મિત્રો મજામાં થશો તો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં। તો આજે હેપી રિપબ્લિક ડે છે, તો મારા તરફથી બધાને હેપી રિપબ્લિક ડે। અને આજે અમારે મેરેજની એનિવર્સરી છે, તો અમે બંને બહાર ફરવા જઈએ છીએ અને હું બ્લોગની સ્ટાર્ટ કરું છું, તો તમે બધા સપોર્ટ કરો એવી હું પ્રાર્થના કરું છું। જય માતાજી બધાને। તો બ્લોગમાં બન્યા રહેજો। અમે ફરવા જાવી હતી, ક્યાં ફરવા જાવી હતી એ હું તમને આગળ બ્લોગમાં બતાવીશ અને સપોર્ટ કરજો એવી હું પ્રાર્થના કરું છું। તો બધાએ બ્લોગમાં બન્યા રહેજો। ફાઇનલી ગઈ જાવી છે ઊભે ફરવા માટે, તો હું તમને ત્યાંથી બતાવું કે ત્યાં કેવું ગાર્ડન છે અને શું ફરવા લાયક છે। તો બ્લોગમાં બન્યા રહેજો। જોઈ શકો છો સુરતમાં કેવો મસ્ત જગ્યા છે, કેવા મસ્ત વ્યૂઝ છે। અને અમે લોકો જાવી હતી ડિસ્કો વડા ખાવા, અને ડિસ્કો વડા ખાશું અને પછી જઈશું અમે ઊભે ફરવા માટે, જઈશું ગાર્ડનમાં અને પછી જોઈવી ક્યાં ક્યાં જાવી જ્યાં જઈશું ત્યાં તમને જરૂર બતાવીશ। બંને રહેજો બ્લોગમાં અને તમે જોઈ શકો છો। ફાઇનલી ગાઈસ જો અમે ડિસ્કો વડા ખાવા પહોંચી ગયા છીએ। તો હું તમને બતાવું ડિસ્કો વડા કેવા આવે છે। 50 રૂપિયાના 4 વડા આવે છે, પણ મજા જ આવે છે ખાવાની। તો તમે બધા જરૂર પધારજો ડિસ્કો વડા ખાવા। પાર્સલ બનાવી નાખશું તો ક્યાં જઈને ખાશું? અહીં ખાઈ લઈ। જો ગાઈસ કેટલી ભીડ છે ડિસ્કો વડા ખાવામાં। ફાઇનલી ડિસ્કો વડા આવી ગયા છે ને વિજયની તો ખાવાની શરૂઆત કરી દીધી। તો ફાઇનલી ગઈ અમે લોકોએ ડિસ્કો વડા ખાઈ લીધા છે અને ડિસ્કો વડા ખાવાની બહુ મજા આવે છે। તો તમારે આવવું હોય તો આ દુકાને પહોંચી જજો Q&Q ક્રીમ કોર્નરમાં। તો અમે લોકો બધી અહીંયાથી નીકળવી છીએ અને અમને ડિસ્કો વડા ખાવાની બહુ મજા આવી ગઈ। તો જો અહીંયા આવવાનું છે ડિસ્કો વડા ખાવા। બાકી બ્લોગમાં બન્યા રહેજો, તમને આગળ જઈને બતાવીએ કે અમે બીજે ક્યાં ક્યાં જઈએ છીએ। તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો। જો આપણે ઉભેર બાજુ જઈએ છીએ, પણ આપણને એમ લાગે છે કે આપણે ગામડે આવી ગયા એવું લાગે વાતાવરણ જો।